હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સૌ બધા લોકોને રામનવમીની હાર્દિક શુભકામના. આજે રામનવમી છે તો અમે લોકો આજે આવ્યા છીએ વાંઢાઈ રામ મંદિરે અને સાથે મેળો પણ છે તો મેળામાં આવ્યા છીએ. અને આ બાજુ જો અમે ગાડી પાર્કિંગ કરી લીધી છે અને હવે જાય છીએ મંદિરે. રામ મંદિર બનાવેલું છે એ રામ મંદિરની અંદર દર્શન કરવા માટે અને સાથે તમને પણ દર્શન કરાવ. તો જો આ બાજુ બધી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. સરસ મજાની પાર્કિંગની વ્યવસ્થા છે. જો આ બાજુથી હજી ગાડીઓ આવે જ છે ઘણી બધી. તો આ બાજુ દિવ્ય, મમ્મી અને પપ્પા અને શૈલેષભાઈ ની બધા જાય છે દર્શન કરવા માટે. તો જો તડકો બહુ બધો છે તો આપણે ઘરેથી સ્ટોલ પણ લઈ લીધી હતી ઓઢવા માટે, કારણ કે તડકો બહુ બધો છે એટલા માટે. તો આપણે સ્ટોલ પણ ઓઢી નાખી છે અને ફટાફટ જઈ મંદિરની અંદર દર્શન કરવા માટે સાથે તમને પણ દર્શન કરાવ. આપણે ફાઇનલી રામ મંદિરે પહોંચ્યા છીએ. ચાલો મંદિરની અંદર જઈએ. You're the night sky trying to make me see your stars, but the dark gets so lonely. Now I see violet, I can feel silence, and the dark's all that I see. When your stars have burnt out and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. Clouds, I can't figure you out now. I see you're blue, there is so much cold in you, and the silence is so loud when you go. I just stay dancing with my shadow all day. Watch the time, I can't find the point where our two paths align. Right, you're the night sky, trying to see your stars, but I always fear the dark. Now I see violet, I can feel your silence. You always feel so far when your stars have burnt out. મેળામાંથી લીધા દિવ્યના કપડા, મસ્ત મજાના સસ્તા અને સારું કપડું હતું એટલા માટે લઈ લીધા છે. આ બાજુ જો મમ્મી કાંઈક કટલેરી જોવા જાય છે. શું છે કટલેરીમાં? ઘણી બધી આઈટમો છે કટલેરીમાં. મમ્મી એને આપણે કટલેરીની શોપિંગ કરે છે.
your heart makes no sound, I'll find valid in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. You'll always be my night sky. You'll always be my. મંદિરે દર્શન કર્યા અને હવે અમે બેસી ગયા છીએ ગાડીમાં. સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય સૌથી પહેલાં તો અમારા ચેનલને
સબસ્ક્રાઇબ કરે અને લાઈક કરે અમારા વિડીયાને.